સંપૂર્ણ પણ તમને અગત્યની આપીશ કે આ ઝાડ કઈ રીતે થાય અને આ છોડનો કઈ રીતે વિકાસ થાય છે. તો ઘણા ભાઈઓ મને એમ કહે કે ભાઈ ઉનાળે તલ થાય નહીં. ઘણા વખત અમે કરીએ પણ ઝાડવાનો વિકાસ જ નથી થતો. ઝાડવાનો વિકાસ જ ન થાય. તો આના માટે ઝાડનો વિકાસ કરવા માટે ઘણું બધું આમાં કરવું પડે, એમ નામ નહીં થઈ જાય. કેમ કે પાયામાં તમે ધ્યાન આપો ને તો પછી એને ઠેઠ સુધી એને કાંઈ ન કરવું પડે. એને પાયામાં ધ્યાન તમે આપો બધી વાતનું. જો પાયામાં એને ખેડ હારી જોવે, હું તમને આ બધી વાત કરીશ. પહેલાં તો એને શરૂઆતમાં એને ખેડ હારી જોવે. બીજા નંબરમાં કે ખડવાયું પડું ન હોવું જોઈએ. આપણે જે ધરોડી વાળું પડું હોવું ન જોઈએ. બીજા નંબરમાં કે દેશી ખાતર આપણે ગાયનું છે એવું બધું દેશી હવે રાસાયણિક ખાતર કાંઈ થતું નથી. પણ આપણે જે દેશી ખાતર કહેવાય ને એ દેશી ખાતરવાળી જમીન હોવી જોઈએ. પછી બીજા નંબરમાં તમે એને સારી રીતથી જમીનને સુધારો અને સુધારી અને પછી એને પાયાની વાત કરીએ તો એમાં ડીએપી જોવે. ડીએપીને આરે તમે જો પોટાશ નાખો તો વધારેમાં વધારે સારું. તો એકદમ ઉગાવો લે છે અને ઉગાવવા માટે બહુ સારું રહે છે. બીજા નંબરમાં કે 19-20 તમે 20-20 નાખો તો એ ફર્સ્ટ નંબરનું. તો એમાં પોટાશની કોઈ જરૂર પડતી નથી. બીજા નંબરમાં વીઘે કેટલા તલ આપણે બનાવવા જોઈએ અને વીઘામાં કેટલું આપણે બિયારણ નાખવું જોઈએ એ વિષય તમને હું આપીશ. કે 1 વીઘે 1 કિલો અને 200 ગ્રામ આપણા બી છાંટ્યું હતું. બધા કહે કે ભાઈ કિલો છાંટો, પણ કિલોમાં તમારે એમ કે ભાઈ ભેગું આમાં બરાબર આપણે બહુ તલ ભેગા ન થાય. ફર્સ્ટ નંબરના તમારે ભેગા કરવા હોય તો એના માટે 1 કિલો ને 200 ગ્રામ કોઈ કિલો છાંટતા હોય ખેડૂત ભાઈઓ ના બસ જેના મગજ પ્રમાણે બધાય છાંટતા હોય છે. જેના મગજ પ્રમાણે બધા છાંટતા જ હોય છે. જો આપણે આ બધા તલ બનાવેલા છે ઘણા બધા છે, પણ આપણે એને છીટથળિયેથી જ બધા જ છે. અને બીની વિશે હું તમને વાત કરીશ તો આપણા અવની કંપનીનું બિયારણ છે. અને મારી સાથીએ ઠેઠ મારા ખંભે પગી ગયું છે આ ઝાડ. આવડા મોટા આપણા થઈ ગયા છે અને ફૂલે બહુ છે અને ફાલે ઘણો પણ છે. તો તમને વાત કરીશ કે આમાં તમે છાંટ્યા પછી તલ પહેલું પાણ આપો, પહેલું પાણ આપી બીજું પાણ 3-4 દી જવા દેવાના. 3-4 દી પાણી પાછું મૂકવાનું આપણે આવે છે. એ ઉગી ગયા પછી એને આપણે પાણી પાવાનું આવતું નથી. કેટલા સમય કે એને બહુ તમારા નબળી જમીન હોય તો 15 દિવસ અને સારામાં સારી જમીન હોય તો તમારે એને 25 દિવસે પાણી મૂકવાનું આવે. જેથી કરીને તમારા છોડ કોઈ જાય નહીં, બળાય નહીં, સુકારો આવે નહીં. અને એક પાણ તમે મૂકી દો અને પાણ મૂક્યા પછી ત્રીજું પાણ મૂક્યા પછી એને ઉરિયા આપો. તમે ઉરિયા આપી દો એને 1 વીઘે 10-12 કિલો 10-12 કિલો ઉરિયા આપી દો એટલે ફર્સ્ટ નંબરના ઝાડવાનો વિકાસ થઈ જાય. પછી ચોથું પાણે તમે આપો. ચોથા પાણે તમે એને સલ્ફર સારામાં સારી વેરાયટીનું સલ્ફર કંપનીનું લાવી બાયરનું
તમે એને આપો એટલે એને પછી જરૂર પડતી નથી કાંઈ ખાતરની. જો ઉરિયા ખાતર તમે ઉનાળે નાખ કરો તો છોડ બળ કરી જાય છે અને ફાલ ભૂલી જાય છે. અને બીજા નંબરમાં તમને હું કહું કે ઉરિયા તમે આપો, ઉરિયા આપ્યા પછી એના છોડનો તાકાત ઘટે છે. આપણે એમ થાય છે બધા ખેડૂત ભાઈઓને કે વધારવી પડે, પણ ઘટે છે. કેમ કે છોડવા અમુક તમારા બળતા હોય, અમુક છોડવા જાતા હોય, તો એના કારણે જો આપણે ઉરિયા એક જ વખત આ બાજુ તલમાં આપેલું છે, પછી કોઈ દી આપણે ઉરિયા આને આપવાનું છે જ નહીં અને આપ્યું નથી. પણ એક છોડવો તમને ક્યાંય સુકાયેલો જોવા નહીં મળે કે તમને ક્યાંય ખાખર લાગેલો નહીં મળે ભાઈ. તો ખેડૂત મિત્રો અને ખેડૂત ભાઈઓ, પહેલાંથી જ તમે ધ્યાન આપો અને આ બધી વાત મેં કરી એ બધી ધ્યાનમાં રાખો તો તલ થાય છે અને સારામાં સારા તલ થાય છે. અને આપણે સહી સારા, એમાં કોઈ દી તકલીફ પડતી નથી તમને. જો આ તમને બધા દેખાય છે, આ એકદમ બધા છે, ઠેઠ થળીએથી જ મારા બધા છે આ. અને અત્યારે ઓછામાં ઓછી 4 ફૂટની આપણે હાઈટ છે આ તલની. ઓછામાં ઓછી 4 ફૂટની હાઈટ છે. 4 ફૂટ જેવા આપણે તલ ઊંચા છે. જો આ બધા તમને દેખાશે તે બધા એકદમ બેઠા છે, એને ઘાંટા કહેવાય. એકદમ આ ફૂલ છે અને વિકાસ બહુ સારો છે. આવતા વિડીયે ખેડૂત ભાઈઓ આપણે મળશું અને આવતા વિડીયે આપણે બીજી આગળની માહિતી પણ આપશું. હજી મારે માહિતી દેવાની બાકી છે, અને આવતા વિડીયે આપણે મળશું. જય ભારત, જય ઇન્ડિયા. ખેડૂત ભાઈઓને ઝાઝા કરીને રામ રામ. આપણી ચેનલ જોવા તમને ખૂબ ખૂબ આભાર. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો કે તમને સારા તલ લાગ્યા હોય તો આપણને કમેન્ટની માલપા લખીને કહેજો. જો આ 1st નંબરના તલ